દીકરો તો ઓફ થઈ ગયો તો એના નાના નાના બે છોકરા છે. હવે અમને શું કરી અમે બે કઈ ગયા છે. નમસ્કાર દોસ્તો, સંજય આહિર છું. સનાતન સત્ય સમાચારમાં આપનું સ્વાગત. દોસ્તો, હેમંતભાઈ માડમ હોય કે ઘેલુભાઈ માડમ હોય, એક સમય હતો આવા નેતાઓ અને આવા આગેવાનો હતા કે જામનગર અને દેવભૂમિ દ્વારકામાં આહિર સમાજની સાથે સાથે તમામ ગરીબ અને પછાત વર્ગના લોકોનો વિસામો કહેવાતા. પછી એ હિન્દુ હોય કે મુસલમાન, બધાની આબરૂ સચવાય એ એમનું મુખ્ય કામ હતું. પણ આજે લાગે છે કે જામનગર અને દેવભૂમિ દ્વારકાના લોકો નિરાધાર બની ગયા છે. સમાજના નામે મત માંગવા આવતા એ નેતાઓ અને એમાં પણ ખાસ કરીને જામનગરના સાંસદ પૂનમબેન માડમ ક્યાં છે કે જેમણે હંમેશા આહિર સમાજના નામે રાજનીતિ કરી છે અને એ સમાજની અટકનો પણ પૂરો લાભ એમણે લીધો છે. ત્યારે આજે આહિર સમાજના એક વૃદ્ધ મહિલાને આ રીતે અધિકારીઓ ઢીંગાટોળી કરીને લઈ જઈ રહ્યા છે, ત્યારે તમે કેમ ચૂપ રહી શકો છો? આ ખૂબ મોટો સવાલ છે દોસ્તો. બીજી વાત એ છે કે આહિર સમાજમાંથી આવતા આ વૃદ્ધ માજી ધારાસભ્ય મુળુભાઈ બેરાનું જ કુટુંબ છે અને આ માજી બેરા કુટુંબથી જ છે. તેના પર આ અત્યાચાર થઈ રહ્યો છે અને મુળુભાઈ બેરા પણ મૌન છે. ત્યારે આજે મારે જામનગર જિલ્લાના તમામ આહિર સમાજના ધારાસભ્યો અને જામનગરના આહિર સમાજના નાના મોટા તમામ નેતાઓને કહેવું છે કે તમારે માત્ર તમારી પાર્ટીઓની નીચે રહીને જ કામ કરવું છે અને ગરીબ જનતા માટે સત્તાની સામે કંઈ નથી બોલી શકતા. તો પછી હવે તમે નેતા નથી રહ્યા, તમે એક બિઝનેસમેન બની ગયા છો, તો પછી તમે ધંધો જ કરો ને ભાઈ. અને રાજનીતિ છોડી રાજીનામું આપો. જામનગર અને દેવભૂમિ દ્વારકાના લોકો પર ઉપકાર કરો, જેથી નવા યુવાનો આવે અને જનતા માટે કંઈક કામ કરી શકે. મારું નામ નંદુબેન. આ પાડવા આવ્યા છે, અમને ધમકી દે. અમને ઘરે અમારે કોઈ બહાર વારે ત્યાં ટ્રેનમાં અમે ગઈતા બે શું કામ ગઈ. 9 વર્ષનો છોકરો મરી ગયો ને 9 વર્ષ થયા. એના નાના નાના દીકરા બે છે. ભાડા ઉપર અમને ભાવી છે. હવે અમે પૂછડા ધોકા પાડી અગાઉ કહેવા નહોતા આવ્યા, અમે કાલ ઓછી તાર આવ્યા. હા, કાલ ધમકી દેવા ખાલી કરો મકાનમાં આપણે માલતો હોય ને ઘરમાં તો એમ તાત્કાલિક ખાલી થાય. પણ હું ગુનેગારી ખાલી કરી દઈ કયો જોઈ. સારી વર્ષ ત્યાં રહી. હા, વેચાતો શાંતિલાલ પાસેથી. શાંતિલાલ ધરાર એમને દીધો તમે રાખો બાપા. સારી વર્ષ ત્યાં સમગ્ર આહિર સમાજ અને સમગ્ર જિલ્લાને શર્મસાર કરતો આ બનાવ જામનગરના જડેશ્વર વિસ્તારનો છે અને જેએમસી ત્યાં ડિમોલિશન કરવા માટે ગઈ છે. આ વસવાટ ગાડા માર્ગમાં છે, જ્યાં આ ગરીબ માણસો વસવાટ કરી રહ્યા છે. તે જગ્યાની અડીને એકદમ પાછળ એક મોટા બિલ્ડરની જમીન છે. જો આ વસવાટ ત્યાંથી દૂર થઈ જાય તો ત્યાં બિલ્ડરને પ્લોટના ભાવ બમણા થઈ જાય. એટલા માટે જેએમસી આ મહાન કાર્યને અંજામ આપવા ઉતાવળ કરી રહી છે. બાકી જેએમસી જનતાને જણાવે કે જામનગરથી ખૂબ દૂર આ વિસ્તારમાં એવું તે શું વિકાસ કામ તમારે કરવાનું છે કે રાતોરાત આટલી મહેનત કરવી પડી છે. એક વાત ફાઇનલ છે કે માત્ર પૈસાદાર પૂંજીપતિ બિલ્ડરના વિકાસ માટે આ બધું થઈ રહ્યું છે. ખેડૂતો પર કંપનીઓ અત્યાચાર કરે, નેતાઓ ચૂપ હોય. મહિલાઓ પર અત્યાચાર થાય, નેતાઓ ચૂપ હોય. થોડા સમય પહેલાં કંડોળા ગામમાં પણ આહિર સમાજની મહિલા પર અત્યાચાર થયો, ત્યાં પણ આહિર સમાજના નેતાઓ અને સત્તાધારી નેતાઓ ચૂપ રહ્યા. ત્યારે આજે સવાલ એ થાય છે કે પૂંજીપતિ બિલ્ડર અને કંપનીઓ પાસેથી પાછલા દરવાજે આ બધા નેતાઓ ક્યાંક મોટા વહીવટ તો નથી કરી રહ્યા ને? આ સવાલ પણ જનતામાં ઊભો થવો સ્વાભાવિક છે. જામનગર અને દેવભૂમિ દ્વારકામાં મોટી સંખ્યામાં આહિર સમાજ હોય, સાંસદ આહિર સમાજના હોય અને આહિર સમાજના જ કોઈ વૃદ્ધ મહિલાને આવી રીતે બેઆબરૂ કરવામાં આવતા હોય, તેના પર અતિક્રમણ કરવામાં આવતું હોય, તો પછી જામનગર અને દેવભૂમિ દ્વારકાની બીજી તમામ સમાજની તમામ જનતાએ હવે તમારા નેતાઓ પર શું અપેક્ષા રાખવાની પણ હોય?
છેલ્લી વાત કે કંપનીઓને ધંધો કરવા માટે મફતના ભાવે જમીન આપી દેવાની છે, પણ ગરીબ માણસોના મકાન કાયદેસર કરવા માટે તમારા નેતાઓ ક્યારેય ચર્ચા કરવા તૈયાર નથી. આ વાત હંમેશા યાદ રાખજો. બાકી ચૂંટણી ટાણે મત જેને આપવા હોય એને આપજો, પણ આ બધું ધ્યાનમાં તો રાખજો કે તમારા પર કોઈ આફત આવશે અને સામે કોઈ બિલ્ડર કે કંપની હશે તો તમારા નેતાઓ તમારી પડખે પણ નથી આવવાના. હા, તમે રાંદલ તેડાવશો, કોઈ ડાયરો કરશો, લોટી ઉત્સવ કરશો તો નેતા જરૂર ત્યાં આવીને તમારું અભિવાદન ઝીલશે અને તમારા ફોટાની પોસ્ટ એમના સોશિયલ મીડિયામાં પણ ચડાવશે. પણ આ નેતાઓ જ્યારે જનતાની આબરૂ પર વાત આવે, એમની છત છીનવાઈ જાય ત્યારે ક્યાંય દેખાતા નથી. એ વાત હંમેશા યાદ રાખજો. જય સનાતન, જય હિન્દ.